ઓકે અમીબેન. હા. ઓકે. ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન વચ કાયાનો વિરોધાભાસ જ બે સુરો ને વિસંવાદી. ખુદ ના દોષો નહીં દેખાતા, અંદર ઝગડા વાદ વિવાદી. પ્રાકૃત ગુણ પોતાના માની, મૂળ મથે સ્વચ્છંદ લવાદી. ભ્રાંતિ રસમાં એકાકારે, હાથે લગાવ્યા મળને માટી. અનાદિકાળથી કશાય તાંતે, પોતે જાતે બંધાયા. સંવિકલ્પે દૈહિક રાગે, પુરગલ રસમાં જીવી મર્યા. લીંબડે ભારી કટુતા બીજમાં, આંબે ભારી બીજમાં મીઠપ. છતાં ના દ્વેષે એક બીજાને, રાગે દ્વેષે મનુષ્ય બેઢબ. દ્વંદો વાળી અજ્ઞ અવસ્થા, સકલાદી રૂપકની ભ્રાંતિ. મિથ્યા મોહિની જગ સાપેક્ષિત, તેમાં અહમ ન શોધે શાંતિ. જેવું જ્ઞાન ભર્યું બુદ્ધિમાં, તે મુજબ શોધે ચિત્ત શું. અહમ જીવે ન મરે અવસ્થા, અહમારોપિત ક્ષણ સુખ દુઃખ. રોજ સિનેમા જોવા જાતા, ત્યાં એ અરુચિ ઉપજતી. ખુલ્લા મોહ બજારે ફરતા, સુખ સમાપ્તિ કાયા ગળતી. કાયાના રસ ઓળખવાને, કઈ કઈ જન્મો આત્મા ફર્યા. તોય અતૃપ્તિ ઊભી દ્વંદે, માયા મોહે મળવી છેદ્યો. અનંત પ્રકારે દળાઈ જઈને, રોટલિયા તો પાવ બને. જ્ઞાની વિના મુક્તિ માર્ગ, કોઈને કોઈ કાળે ના જડિયો. સંયોગ વસ્થે ભાવ નિરોપી, માત્ર સમે મન દુધવે સમદર. અવસ્થા ભજતા જૂની જેલો, કારણ કાર્યનું રૂપાંતર. મોહાવરણે પંચેન્દ્રિયમાં, સંસારે લાગે છે રસકસ. આરોપિત સુખમાં ભમરડા, ઘૂમતા ખેંચે ચિત્ત ચડસ.
આટલી પોતાનું પડછાયો ભાળી ચકલી અરીસે ચાંચો ભારે ચકલે અરીસે ચાંચો મારે વિપરીત બુદ્ધિ જુએ વાંકું મન મત ભેદે અહંકારે પોતાનો હિસાબ તપાસે તો એ દિલને રહેશે શાંતિ બીજાના હિસાબ તપાસ્યા તેથી જીવને વધતી અશાંતિ ચિત્તના ચસકંતા સ્પંદિત ભાવો ઝીલે ઉપર કોમ્પ્યુટર ભાવ મુજબ રૂપક પરિણામે કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે નિરુત્તર એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસો શ્વાસે જ્ઞાન જ ભર શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે ભાવ મને ઊંડે નહીં સ્પંદન તેજ દશાને મુક્તિ સુખે સમકિત થાતા છૂટે ક્રંદન મન બુદ્ધિને અહમનાગ્નેયો જ્ઞાતા જ્ઞાનથી જુએ જા ચિત્ત બંધાયું જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે અપદનો છાયો ઓગળતો નિજ સ્વરૂપે ઝૂલતા ઝૂલતા પૂર્વે લીધેલી હુંડી ચૂકવતા જૂના ખાતા પૂરા થાતા પૂદગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી માત્ર વિભાવી સર્વોદયને ભ્રાંતિ વાળી અવસ્થા જાણી પરમ અર્થે સતસુદર્શન સતસંગે અનુભવ દ્રઢતા સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠર્યું બરફે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જાતા વર્તે મોક્ષે કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ કાયા ત્રણ પોટલીમાં નિકાળી વસ્થા બાકી રહી મુક્ત સુરે સંવાદી તાળે
દુનિયા સાથે પરમાનંદમ. જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ. જગ કલ્યાણે ધર્માનંદમ. જગ કલ્યાણે ધર્માનંદમ. જય સચ્ચિદાનંદ. હસમુખ જય આનંદજી, સચ્ચિદાનંદ, જય સચ્ચાનંદ, જય ચાનંદ. એકચ્યુઅલી એકદમ સાંજે જ પદ સિલેક્ટ કર્યું અને એટલે છે ને રાગ બહુ કોશિશ કરી પણ ડામાડોલ થઈ ગયું. હા, એ તો રે થોડું બે ચાર વખત સાંભળે ને પછી ધીરે ધીરે આવે. પછી પછી પણ પછી બહુ જ બેસે સરસ એટલે છે. એટલે હા, રાગ પણ આખું પૂતગલ નું આખી પૂતગલ બાજી આખી આ બતાડી દીધું છે આ પદમાં. તો આપ થોડું સારાંશમાં મન સમજાવી વચ્ચે દો. કાયાનો વિરોધાભાસે બે સુરોનો વિસંવાદી, ખુદના દોષો નહીં દેખાતા અંદર ઝઘડો વાદ વિવાદી, પ્રાકૃત ગુણ પોતાના માની મૂળ મતે સ્વચ્છંદ લવાદી, ભ્રાંત રસમાં એકાકારે હાથ લગાવે મળને માટી. આખું કવિરાજે આખા પદની અંદર આખું બધું સાયન્સ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આખું સાયન્સ કવિરાજે આજે કે અત્યારે શું છે પંચમારાનું કે મન વચન કાયાનો એકાત્મા રહ્યો નથી. ત્રણ ત્રણ વિરોધાભાસે વર્તે છે, એકબીજાથી અલગ અલગ અલગ. મનમાં જે હોય વાણીમાં બીજું બોલે, વર્તન બીજું કરે, કે બે સુરોનો કરેક્ટ. સંવાદી થઈ ગયો. શું કે અલગ અલગ સુરો વાગે છે અત્યારે બધા, એક સરખા સુરો રાઈટ. વાગતા અને ખુદના નથી. દોષો નહીં દેખાતા અંદર ઝઘડા વાદ વિવાદી. સમજાય ને? કારણ કે આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ મળે તો એ ખુદના દોષો જોતો થાય. ત્યાં સુધી આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ ના હોય, પોતે કોણ છે એ જાણે નહીં, ત્યાં સુધી હું જ આ છું એવું માનતો હોય ત્યાં સુધી એ પોતાની ભૂલ ક્યારેય જોઈ શકે નહીં. આનાથી જુદો પડ્યો એટલે એની ભૂલો જોતો થયો. સમજાય ને? બાકી પોતે પોતાની ભૂલ જોવું એ તો બહુ મોટું જાગૃતિ કહેવાય એવું છે. અને ક્યારે ઊભી થાય તો કે આ જ્ઞાન મળ્યા પછી એ જાગૃતિ ઊભી થાય. હવે આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ, આપણને પોતાને પણ અનુભવ હશે. જ્યારે જ્ઞાન નતું ને આપણે પોતાની એક ભૂલ દેખાતી નથી, એક ભૂલ દેખાતી નથી એવું છે. અને આ ભૂલ છે એવું પણ ખબર પડતી નથી. સમજાય ને? ખાલી એક જ્ઞાન વિધિનો આખો જે પ્રયોગ થયો અને બે છૂટું પડ્યું ત્યારથી આપણને પોતાની ભૂલો દેખાતી થયા. તો દાદાએ કીધું કે આ છૂટું પડ્યું એટલે તમને બાકી પહેલા તો બધું એકાકાર આવે, જ્યાં સુધી આ દેહ તે હું છું એ માન્યતા છે ત્યાં સુધી પોતાની એક ભૂલ જડે નહીં. એ તો જ્ઞાની પુરુષે કીધું ત્યારે આપણને અત્યારે સમજાય છે કે આ ખરેખર એવું છે કે જ્યાં સુધી પોતે કોણ છે જાણે નહીં ત્યાં સુધી પોતાની ભૂલ કાંઈ જોઈ જ ના શકે. આનાથી છૂટો પડ્યો તો હું હસમુખની ભૂલ જોઈ શકું, કારણ કે આ હું છું ત્યાં સુધી એ ભૂલ દેખાવી અને એક્સેપ્ટ થવી બહુ 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 દૂરની વસ્તુ છે. કારણ કે મન વચન કાયાનો એકાત્મ યોગ નથી ને, એના આધારે કોઈ બતાડે તો પણ એ સ્વીકારવા તૈયાર નથી. અમુક ભૂલો તો કોઈ પેલા જ્યાં જ્ઞાન નતું ત્યારે કોઈ બતાડે તમે આમ કરો છો તો પણ એ સ્વીકારવા તૈયાર નથી ને એનું કેટલું રક્ષણ કરી લેતો હતો. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું થયું તો કે પોતાથી છૂટો પડ્યો અને પોતાની અંદરની ભૂલો, પહેલી તો સ્થૂળ ભૂલો દેખાય. કોઈને દુઃખ અપાતું હોય, ઊંધી વાણી બોલાતી હોય, બીજા 5 મહાવ્રતો સંબંધી દોષો થતા હોય, સમજે એ બધી ભૂલો, બહારની સ્થૂળ ભૂલો દેખાતી થઈ. અને ધીરે 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 એટલી જાગૃતિ ઉભી થતી જાય કે સ્થૂળ તો દેખાય, એની જોડે અંદર મનમાં કોઈ માટે આવડો વિચાર થઈ ગયો હોય, કોઈના અભાવ તિરસ્કાર થઈ ગયો હોય, તે અંદર પણ ધીરે ધીરે આ જ્ઞાન, કારણ કે અંદર પ્રકાશ ખુલ્લો થયો ને, એ પ્રકાશની હાજરીમાં આપણને જોતા થયા ને આપણને જોતા થયા તો એને આધારે એ ભૂલો પણ આપણને દેખાતી થઈ. બાકી આ જ્ઞાન પ્રાપ્તિ પહેલા આપણને ભૂલો તો લાગતી નથી અને દેખાતી, લાગે તો દેખાય ને. પરંતુ આ જ્ઞાન મળ્યા પછી એક એક ભૂલોને આપણે જોતા થાય કે આ ભૂલ, કોઈને પણ મનથી પણ દુઃખ અપાઈ ગયું તરત અંદર પ્રજ્ઞા ચેતવે આપણે કે દુઃખ અપાઈ ગયું, ભૂલ થઈ ગઈ. પેલા તો એવી સમજણ જ ખુલ્લી નથી. જ્ઞાનના આધારે જ્ઞાનનો પ્રકાશ થયો એટલે આ ભૂલો આપણે જોતા થયા. સમજાય ને?
એટલે આગળ લખાય કે ખુદના દોષો નહીં દેખાતા, પણ આ જ્ઞાન પ્રાપ્ત, કારણ કે દેખાય જ નહીં જ્યાં સુધી બધું ભેગું હોય ત્યાં સુધી. અંદર ઝઘડા, વાદ વિવાદ, પ્રાકૃત ગુણ પોતાના માની, મૂળ મતે સ્વચ્છંદ લવાદી. કે પ્રકૃતિના ગુણને જ્યાં સુધી અલગ થયું નથી હું અને આ દેહ, ત્યાં સુધી એ પ્રકૃતિના ગુણને જ પોતાના માનતો હતો કે મારું આ છે, હું આ કરું છું, આ કરું છું. એ પ્રાકૃત ગુણને પોતાના, કારણ કે પોતાના ગુણોને એ જાણતો નતો. આ તો જ્ઞાની કૃપાની કૃપા થઈ જ્ઞાની પુરુષની, અને પોતે પોતાને જાણતો થયો. એટલે મૂળ મતે સ્વચ્છંદ લવાદી, ભ્રાંતિ રસમાં એકાકારે, હાથે લગાવ્યા મળને માટી. કવિરાજે એનું વેલ્ડિંગ પણ કવિરાજના શબ્દોનું બધું એટલું બધું અદ્ભુત કે બે લાઈનોની અંદર પણ આખું સાયન્સ આપી દીધું કે ભ્રાંત રસોમાં એકાકાર થઈ અને હાથે શું લગાડ્યું તો કે મળ અને માટી, કીચડ અને માટી, હાથ પર ચોપડ કર્યા. આમાંથી સુખ આવશે, આમાંથી સુખ આવશે, એની પાછળ દોડા ભ્રાંતિ રસમાં. કેટલું સરસ શબ્દ કે ભ્રાંતિ રસમાં એકાકાર થઈ હાથે લગાવે મળને માટી. સમજાય ને? મળ એટલે પૂતગલ રસ પણ એમાં શબ્દ ભ્રાંતિ લખ્યું એટલે કેટલી મોટી અજ્ઞાનતા એમ અજ્ઞાનતા. હા, એવું છે. મળને માટી, મળ એટલે શું છે કે આવરણ લગાડ કર્યું. શું થયું? આવરણ. મળ એટલે શું થયું કે આવરણ ઉપર લગાડ કર્યું. અને આ જ્ઞાન પ્રાપ્ત થાય પછી આપણને નિર્મળ કરતા જાય. શું કરતા જાય? નિર્મળ એટલે શુદ્ધ કરતા જાય. સમજાય ને? આ જ્ઞાન પ્રાપ્તિ થાય એને પ્રકાશથી ધીરે ધીરે આ બહારની બધી મળ ને માટી ખરતા જાય અને અંદરથી એ નિર્મળતા ખુલ્લી થતી જાય. એટલે કે આ ખરાબ પાણી હોય, ખરાબ પાણી હોય એની અંદર તમે નિર્મળ પાણી એટલે ચોખ્ખું પાણી નાખ કરો ને તો ધીરે ધીરે શું થઈ જતું જાય તો કે ખરાબ પાણી આખું નીકળી જાય અને ચોખ્ખું પાણી આવી જાય અંદર. સમજાય? એટલે દાદાએ આપણને એ જ કર્યું કે ભાઈ એ ખરાબ પાણી હતું એ શું કર્યું? એ બંધ નથી કર્યું. તો કે એની અંદર ચોખ્ખા પાણીનો ફોર્સ, એ ચોખ્ખું પાણી ચાલુ કર્યું એટલે જે ખરાબ પાઇપની અંદર ખરાબ પાણી હતું એ ધીરે ધીરે કરીને બહાર નીકળી જશે અને પછી ચોખ્ખું પાણી આવવાની શરૂઆત થશે. પાણીની અંદર એવો ગુણ છે નિર્મળ. પાણી શું કહે? નિર્મળ કહે છે કે એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એના દર એ જેમની અંદર ભળે એને શુદ્ધ કરતું જાય. સમજાય ને? તો કેવી રીતે શુદ્ધાત્માની અંદર પણ એવું છે કે એના પ્રકાશથી એની અંદર કોઈ આવરણ મળ નથી, એટલે જેની પર થાય એ પણ અંદર ચોખ્ખું થતું જાય. પોતાનું સ્વરૂપ એવું છે, નિર્મળ સ્વરૂપ છે. અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિને પામતું નથી. બોલો શું કહેતા? હા, એટલે મને આ લાઈન બીજી રીતે સમજાઈ કે જે રસની પાછળ પૂતગલ રસમાં દોડાદોડ કરી અને એના માટે જે સુખ માનતા હતા, પણ હાથમાં કશું આવ્યું નહીં, મળ અને માટી જ છે એમ અંતે તો. એ જે બી રસ છે એ બધા આમ જોવા જાય તો બધું મળ છે અને હાથમાં કશું, એટલે પૂરું વૈરાગ બતાડી દીધું આમાં કે હાથમાં કશું આવવાનું નથી, બધું માટીમાં જ મળી જવાનું છે બાકી બધું. અને જે પૂતગલ માટે, જે રસ માટે એટલું બધું એકાકાર થયા એ પોતે માટીમાં જ મળી જવાની છે. આખું બધું રિલેટિવ વસ્તુ છે. શું છે? આખું બધું રિલેટિવ વસ્તુ છે. સમજાય ને? એવું છે. આ તો આપણને જ્ઞાન અને જ્ઞાનની સમજણ પ્રાપ્ત થાય ને એટલે આ બધી વસ્તુ આપણને સમજણ પડી. તરફ ભ્રાંતિ શું ને એકાકાર શું ને બધું એક જ લાગતું હતું. જ્યાં સુધી આ જ્ઞાનની સમજણ નથી ત્યાં સુધી ભ્રાંતિ શું ને એકાકાર શું ને બધું એકનું એક જ. આ જ્ઞાન પ્રાપ્ત થયું અને બે જુદા પડ્યા એટલે આપણને ખબર પડી કે ભાઈ આ એકાકાર થાય છે અને આ જુદું છે. આ જે એકાકાર થાય છે બે જુદું છે. પછી આપણને સમજણ પડે. જ્ઞાનની એટલી બધી અજાયબ છે. એ પણ વ્યવહારમાં રહીને, સમજાય ને? એટલે એની બુદ્ધિ આખી અલગ જ છે. બાકી તો આની માટે કેટલું તપ, ત્યાગ, પહેલામાં પહેલા તો બધું છોડવું પડે. પરિકરદાર એ કહે ને કે ક્રમ માર્ગની અંદર બધું પહેલા તમે છોડો. ઘર છોડો, આ છોડો, નોકરી ધંધા છોડો, બધું છોડો એમ કરતા પછી આ વસ્તુની પ્રાપ્તિ થાય. પણ આ તો બધું એવું ને એવું રહેવા દીધું અને જે વસ્તુ પકડાવવાની હતી એ પકડાવી દીધી. આ તો આપણે બધા પુણ્યશાળી કહેવાય કે આ વસ્તુ આપણને હાથમાં મળી. દીપક કે મોક્ષ તમને હથેળીમાં આપ્યો. એવું છે. એ તમે જેટલો એનો અનુભવ કરતા જાઓ એટલું અંદર આપણે ખુલ્લું થતું જાય. અનાદિકાળથી કસાય તાંતે
પોતે જાતે બંધાયો, સંવિકલ્પે દેહિક રાગે, પૂતગલ રસમાં જીવી મર્યા. લીમડે ભારી કટુતા બીજમાં, આંબે ભારી બીજમાં મીઠપ, છતાંય ન દ્વેષે એકબીજાને, રાગે દ્વેષે મનુષ્ય બેઠપ. આ બે લાઈનો છે ને આપણે લખી રાખવા જેવી છે. એટલી અદ્ભુત લખી છે કે લીમડાની અંદર કડવો રસ છે અને આંબાની અંદર મીઠો રસ છે. એ બે જોડે રહે છે તે છતાંય એકબીજા માટે દ્વેષ થતો નથી. અને મનુષ્યમાં શું છે? દ્વેષ બી નથી. હા, એવું છે. અને મનુષ્યમાં શું છે? એવું છે, છતાં ન દ્વેષે એકબીજાને. સમજાય ને કે બે વચ્ચે દ્વેષ થતો નથી. પેલો ભરપૂર કડવો છે લીમડો અને પેલો એકદમ મીઠો છે. બે જોડે હોય તો એકબીજા માટે દ્વેષ ભાવ ઉભો થતો નથી. અને મનુષ્યની અંદર શું છે તો કે બે વચ્ચે કાં તો રાગ થઈ જાય કાં તો દ્વેષ થઈ જાય છે. સમજાય ને? તો કે આ બે વસ્તુ શીખવા જોઈએ કે બે અલગ અલગ પ્રકૃતિ, ભિન્ન પ્રકૃતિ છે. જોડે હોવા છતાં એકબીજા માટે દ્વેષ થતો નથી. અને આપણે પોતાની પ્રકૃતિને જોઈએ તો આપણે જે પ્રકૃતિને મળતું આવે ને તો રાગ થઈ જાય. આની જોડે બહુ ભાવે મને. કલાક બેસો, 2 કલાક પછી તો તમને કંટાળો ના આવે. અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ આવે તો તરત દ્વેષ ભાવ ઉભા થઈ જાય. પણ આ બે વસ્તુ એટલે એટલું સુંદર રૂપક આપ્યું છે કે આ બે વસ્તુ ભેગી હોવા છતાં, અને ખાલી મનુષ્ય એકલા એવા છે કે બેને જો ગમતી વ્યક્તિ આવી જાય તો તમે 2 કલાક બેસો તો તમને કંટાળો ના આવે. અને ના ગમતી વ્યક્તિ આવે એટલે તરત તેના માટે દ્વેષ ઉભો થઈ જાય છે. એટલે કે મનુષ્ય રાગે દ્વેષે બેઢપ છે કે. સમજાય ને? એટલું સુંદર લખ્યું. એટલે લીમડો ને જોઈ લેવાનું, બે જોડે જોડે હોય, 24 કલાક જોડે રહે તોય કશું ના થાય. આપણે તો 1 કલાક કે અડધો કલાક જોડે રહીએ ને તોય કેટલું અભિપ્રાય થઈ જાય, કેટલું દ્વેષ ભાવ થઈ જાય, અણગમો થઈ જાય. આપણે આ કેવું આમ આવું કરે છે, કેમ આવું કરે છે? કોઈ જગ્યાએ આપણે રૂમ આપ્યો હોય ને અને રૂમમાં જો બીજો કોઈ આવી જાય ને તો એને જોવામાં જ આપણે બધું પતી જાય એવું છે. એ 1 કલાક કે 2 કલાક જોડે રહ્યો હોય પણ એની માટેના આખી જિંદગી માટેના અભિપ્રાય આપણે બાંધી દઈએ. સમજાય ને? અને એમાં પણ જો રૂમ મળવાની હોય ને તો આ લોકો આમની સાથે રહીએ તો સારું, આ ના આવે આપણી રૂમમાં તો એવું પણ અંદર રહ્યા કરે છે. હજુ એ ગમાણનો ભાગ રહ્યા કરે આપણને. કોઈ ના, મને એની જોડે ના આપતા, તમે મને આની જોડે આપજો, મને આની જોડે આપજો, મને આની જોડે આપજો. એ આ પ્રકૃતિનો ભાગ બધો અંદર જે આપણો રાગનો હિસાબ ગમતો હોય ત્યાં કે ભાઈ મને આની જોડે રાખજો. સમજાય ને? એવું છે. તો કે હવે આપણે એટલું રાખવાનું છે કે જે ગમાણ વ્યવસ્થિતમાં જે હોય એ આપણે એક્સેપ્ટ કરીએ તો આપણે પોતાની અંદરની પ્રકૃતિ આપણી ઓળખાય. સમજાય ને? કે કોઈ પણ સાથે રહેવા છતાંય આપણને એની માટે અભિપ્રાય નથી બંધાતો, દ્વેષ ભાવ નથી થતો, અણગમો નથી થતો. એ આપણું જ્ઞાન ત્યાં સુધી આપણી સમજણ ખીલવવાની છે. કારણ કે જેટલા રાગ વાળા જોડે રહીએ ને એટલું એ વસ્તુ ખીલે નહીં આપણી. પરંતુ આ જ્ઞાન ક્યારે ખીલવાનો મોકો મળે? એટલે તારે કે આ જાત્રા કે એમાં જઈએ ને ત્યારે આપણી પ્રકૃતિ ઓળખાય. સમજાય ને? કોઈ પણ જગ્યાએ બધું જાત્રા ને બધું શેની માટે કરતા હતા? તો કે એ સમયે જ આપણી પ્રકૃતિ ઓળખાય. બાકી તો બધું ઓકે હોય એવું જ લાગે તમને. બરાબર છે. આમ તમે રેગ્યુલર ઓફિસ આપણે જતા હોય, આવતા હોય, આમ કરતા ત્યારે આપણને એમ લાગે બધું જ્ઞાન આપણે સમજી જ લીધું છે, ઓકે જ છે. પણ જેવો આવો કોઈ પ્રસંગ આવે ને ત્યારે આ બધાની ટેસ્ટિંગ થાય. સમજાય ને? બાકી આમ ટેસ્ટિંગ ના થાય. કોઈ બીજા મતલબ ગ્રુપમાં રહેવાનું થાય અથવા ગ્રુપમાં જવાનું થાય, કઈ આવવાનું થાય, કોઈક મોડો આવે તો આપણું મન ઊંચું નીચું થઈ જાય કે આના લીધે જ મોડું થાય છે, આમ જ થાય છે. એ વખત આપણી પોતાની પ્રકૃતિ ઓળખાય અને જ્ઞાનમાં રહેવાનો યથાર્થ સ્કોપ મળે. એટલે તો કે ને આવા ભીડામાં રહીએ ને તેમ કરતા એ જ્ઞાન આપણું પાકું થતું જાય. આ કવિરાજે કેટલું સુંદર ઉદાહરણ આપ્યું કે લીમડો અને આ બે આંબો બે જોડે જોડે હોય તો એકબીજા માટે ક્યારેય દ્વેષ થતો નથી. પણ આપણે મનુષ્ય એવા છે કે રાગ દ્વેષ કરે જ રાખે છે, રાગ દ્વેષ કરે જ રાખે છે. સમજાય ને? એટલે આપણી માટે ગમો અણગમો રહ્યો. રાગ દ્વેષ હવે આપણે રહ્યા ને, આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી રાગ દ્વેષ આપણે રહ્યા નહીં. સમજાય ને? પણ આપણે ગમો અણગમોનો ભાગ હજુ બધો બાકી રહ્યો. પણ એ આખો બધો પ્રકૃતિનો ભાગ છે. સમજાય ને? દ્વંદ્વો વાળી અગ્નિ અવસ્થા. સંતોષ આનંદજી છે કે ગયા? બહુ મોટું પદ છે, તમે શોર્ટમાં ખાલી સમજાવી દો. હા લાઈન વાઇઝ ના જવું હોય. હા જોઈ લો.
દ્વંદ્વવાળી અજ્ઞાવસ્થા તકલાદી રૂપકની ભ્રાંતિ, મિથ્યા મોહિની જગ સાપેક્ષી તેમાં અહમને શોધે શાંતિ. જેવું જ્ઞાન ભર્યું બુદ્ધિમાં તે મુજબ શોધે ચિત્ત સુખ. અહમ જીવે ને મરે અવસ્થા, અહમ રૂપાતીત ક્ષણ સુખ દુઃખ. રોજ સિનેમા જોવા જતા ત્યાં ઉપજી ખુલ્લા મોં બજારે ફરતા સુખ સંપ્રાંતિ કાયા કરતી. કાયા રસ ઓળખાવે કઈ કઈ જન્મો, આત્મા કાયાના ફર્યો. રસ ઓળખવાને કઈ કઈક જન્મો આત્મા ફર્યો. તો એ અતૃપ્તિ ઊભી દ્વંદ્વે માયા મોહ. કવિરાજનો એકદમ આ બધું લાઈનો એટલે આમ ઈઝી છે એવું છે. તમે ખાલી આમ વાંચો ને તો પણ આપણને બધું હા સમજાય એવું છે. સમજાઈ જાય છે. પ્રકારે દળાઈ જઈને રોટલીમાં યા પાઉં બન્યો. સમજ્યા? આ એક પોતાનો જે આત્મા છે અનંત પ્રકારે દળાઈ દળાઈને એટલું એનું એ જ પૂતગલ ગયો. આ મહી જે લોટ એનો એ જ રહે છે, પણ આની અવસ્થાઓ કાં તો રોટલી બને ને ક્યારેક પાઉં બને ને ક્યારેક ભાખરી બને ને ક્યારેક પુડલા બને, પણ લોટ એનો એ જ હોય છે કે સમજે. એટલે મહી જે આત્મા છે અને એ જ આપણે દરેક અવસ્થા દરેક સંજોગોની અંદર આપણે એ જ અભ્યાસ કરવાનો છે કે પોતે ક્યારે એ જીવતો નથી અને મરતો નથી, એવો પોતે શુદ્ધાત્મા છે. તો કે આપણે એ વસ્તુ જેટલું જેટલું અંદર પાકું કરતા જઈશું એટલું એટલું અંદર આપણને આ જ્ઞાનનો અનુભવ થશે. જ્ઞાની વિના મુક્તિ માર્ગ કોઈને કોઈ કાળે ના જડ્યો. સમજાય? આ તો આપણે પુણ્યશાળી છે કે આપણને જ્ઞાની મળ્યું અને જ્ઞાની પણ મળ્યા. સમજાય ને? નહીંતર જ્ઞાની પુરુષ મળે પણ જ્ઞાન ના મળે તો શું કરવાનું? સંયોગ વસ્તે ભાવ નિરૂપી માત્ર સમય મન ભોગવે સમદર. અવસ્થા ભજતા જૂની જેલો, કારણ કાર્યનું પાંતર. અવસ્થાઓ બધી શું છે કે જૂની જેલો છે. પૂર્વે જે કરેલું હતું એ બધું અત્યારે પાછું આવી રહ્યું છે. સમજાય ને? પૂર્વે એટલે ક્યારે? પૂર્વે કોને કહેવાય? પૂર્વે એટલે પૂર્વેનું એટલે બહુ જ પહેલાના બધા ભવો કહેવાય ને. 1 કલાકનું એને શું કહેવાય? વર્તમાન કહેવાય, પૂર્વ કહેવાય? હા, એ બી પૂર્વ જ થઈ ગયું, ભૂતકાળ જ થઈ ગયું. અને 10 મિનિટ પહેલાનું હોય એને? હા, એ બી પૂર્વે થઈ ગયું. એટલે કે વર્તમાન સેવાનું જેટલું બધું હોય ને એ કરતા પૂર્વ જ કહેવાય બધું. સમજાય ને? આપણે તો પૂર્વ એટલે ડાયરેક્ટ પેલા જન્મનું જ આપણે યાદ આવે છે. સમજે? પૂર્વ એટલે વર્તમાનમાં જે ના હોય એ બધું જ પૂર્વ કહેવાય. સમજે ને? જે જતું રહ્યું એ બધું જ પૂર્વનું કહેવાય. એટલે આપણે પૂર્વ એટલે ઘણું બધું એનું જ હોય, આવતાનું પણ હોઈ શકે એવું છે. 5-10 વર્ષ પહેલાનું પણ હોઈ શકે. સમજાય ને? આપણે તો આગલા જન્મમાં જતા રહે સીધા. એવું નથી. 1 કલાક પહેલાનું હોય, 10 મિનિટ પહેલાનું હોય, બધું પૂર્વ હોય. સમજાય ને? પેલાનું કઈ પણ વસ્તુ હોઈ શકે એવું છે. આપણી સમજણ એવી છે કે ભાઈ આ પૂર્વ એટલે ભાઈ ગયા જન્મમાં. એવું નહીં. કલાક પહેલાનું એ પણ પૂર્વ જ કહેવાય. વર્તમાન ના કહેવાય. વર્તમાન એટલે શું? અત્યારે જે આપણે સામે છે એ વર્તમાન કહેવાય. બાકી બધી જ વસ્તુ કેવી છે? પૂર્વની જ છે. અને જે આવવાનું છે એ ભવિષ્યની છે. સમજાય ને? પણ સામે એટલું જ વર્તમાન. જેટલું વર્તમાન સિવાયનું બધું જ પૂર્વ કાં તો ભવિષ્યનું છે એવું છે. તારે આખું પદ એવું વૈરાગ લઈ આવે એવું પદ છે આખું. હા, એવું છે બધું. એક એક શબ્દો બધા કવિરાજના એટલા બધા છે. મોહ વણે પંચેન્દ્રિયમાં સંસાર લાગે છે રસકસ. મોહના આધારે પંચેન્દ્રિયોના આધારે સંસાર રસકસ વાળો લાગે. સમજાય ને? આરોપિત ભમરડા ઘૂમતો ખેંચે ચિત્ત સંડાસ. કેટલું સંડાસ ચિત્ત સંડાસ ખેંચે છે એવું છે. એટલે દરેક આ જેટલી બી વસ્તુઓ છે એ શું છે? ભગવાનને આ સંડાસ દેખાય. સમજાય ને? ચડસ છે, ચીસ ચડસ. સોરી ભૂલ થઈ ગઈ મારી. ચીસ ચડસ. ચડસ નો મતલબ શું થાય? એ સમજાયું નહીં. આરોપિત સુખમાં ભમરડા એ તો ખ્યાલ આવે કે આરોપિત સુખમાં ભમરડા ચડસ એટલે આપણે એમ કે ને આમ બહુ ચકડોળે ચડી જઈએ, કોઈ વસ્તુ ચડી જાય. આપણને ખેંચી જાય એમ. ચીસ ચડસ. આપણે કે ને બહુ ચડસા ચડસી થઈ ગયું એમ, એટલે બહુ ચિત્ત આપણું એમાં ચડતા ક્રમમાં આરોપિત સુખમાં ભમરડા ખેંચે ચિત્ત ચડસ. કવિરાજ બધા શબ્દો પણ એવા છે ને. એવું જવા દો આગળ. હાર્દિકભાઈ
હાર્દિકભાઈ ગાયબ થઈ ગયા. તો જ્ઞાની વિના મુક્તિ માર્ગ આપણને જગાડીને બધા સુઈ ગયા. સુઈ ગયા. પોતાનો પડછાયો બાળી ચકલી અરસો ચાંચો મારે વિપરીત બુદ્ધિ જોએ વાકું અહંકારે ભેદે અહંકાર. હા, આ બહુ ખાસ લીટી છે, સમજાવજો એના પર. પોતાને પડછાયો બાળી ચકલી અરીસે ચાંચો મારે. એ તો સમજાયું છે ને કે પોતાને સામે હું છું એવું માનીને જે ચાંચો માર કરે છે. અરીસાની અંદર જેમ ચકલી હોય, સમજાય ને, તો કે બીજને જ સાચું માની અને એને ચાંચો માર કરે છે ને પોતે ઘાયલ થાય છે. એમ વિપરીત બુદ્ધિ જુએ વાંકું, સમજાય ને, મન મતભેદે અહંકારે. અત્યારની કળિયુગની જે બુદ્ધિ છે ને એ કેવી છે તો કે વિપરીતતાને પામેલી છે. એટલે કોઈ સામે સારું બી હોય ને તો હંમેશા આપણને ઊંધું પેલું બતાડે છે, સમજાય. એ તો આ દરેકને અનુભવ છે. આપણે જોડે રહેતા હોય, બધું જ કરતા હોય, પરંતુ સવળું બહુ નેગેટિવ તમને તરત જ બતાડે, સમજે. અને ત્યાં જ ચેતવાનું છે કે આ બુદ્ધિ કેવી છે કે સમ્યકતાને પામે. જ્ઞાન પ્રાપ્ત થયું છે, આપણે જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, પરંતુ એનો ઉપયોગ નથી થતો. એના દ્વારા વિપરીત બુદ્ધિની અસરો હજુ દેખાય છે દરેક સંજોગોને. અને ત્યાં જ આપણે હેન્ડલ માર કરવાનું છે. શું કીધું? ત્યાં જ હેન્ડલ માર કરવાનું છે. કે આ પહેલું દીપકાનંદ જે વચ્ચે સમજ્યું કે તમે લિસ્ટ બનાવો કે આપણને કોની ઊંધી બતાડે છે આપણને, પછી અંદર ચેક કરવાનું કે કઈ વસ્તુઓ માટે બતાડે. તો એક દરેક જગ્યા પર જઈ અને એને સમ્યક કરવું પડશે, સમજાય ને. અને સમ્યક કરતા ને દરેક સંજોગોની અંદર આપણને કોઈ માણસ આપણને ખવડાવતો હોય, બધું જ કરતો હોય ને, અને એક વસ્તુ જો ના થઈ ને તો આપણને એમ થાય કે આ તો કર્યું જ નહીં, તરત એનું ઊંધું બતાડે આપણને. તો કે એ સમયે એ જે આપણી વિપરીત બુદ્ધિ છે એને તરત જ એને જ્ઞાન દ્રષ્ટિથી એને સમ્યક કરવી પડે, સમજાય ને. કે આ જો આટલું બધું કેટલું સરસ કરે છે, આ કેવું સરસ કરે છે, તો કે અંદર પોતાના સુખનો અનુભવ થતો જશે, સમજે. અને આપણો વિપરીત એટલી બધી જગ્યાએ વિપરીતતા આપણે લઈને આવ્યા છે ને કે આપણને સંજોગ આવે ને ત્યારે આપણને દેખાય, સમજાય. દાદા ભગવાન તો ત્યાં સુધી કહેતા હતા કે અમને કોઈએ ચા પીવડાવી હોય તો એનો ઉપકાર અમે આખી જિંદગી ભર ભૂલીએ નહીં. એ એક એનું એ કહેવાય માઇલસ્ટોન કહેવાય આપણી માટે, કે જેને ચા પીવડાવી આખી જિંદગી ભર એનો ઉપકાર ભૂલીએ નહીં. શું કહે છે કે અમને કોઈ ચા પીવડાવ્યો હોય એનો ઉપકાર અમે આખી જિંદગી ભર ભૂલીએ નહીં. આ તો કોઈ આપણને રોજ ખવડાવે છે, જમાડે છે, આ કરે તે કરે, તો એની ભૂલો નિરંતર આપણે જો કરીએ છીએ, સમજાય ને. એને જ ભૂલો દેખાય કરીએ. તો કે એ જગ્યા પર આપણે એને સવળું કરવાનું છે કે ભાઈ આ ઉપકારી છે આપણી માટે. કોઈ પણ આપણને કઈ પણ પ્રકારની હેલ્પ કરી હોય તે આપણી માટે ઉપકારી થયો કે ના થયો, સમજાય ને. તો કે ઉપકારીની ભૂલો ક્યારેય જોવાય નહીં. દાદા કે કોઈ પણ હિસાબે ક્યારે પણ એ ઉપકારીની ભૂલો જોવાય નહીં. તો કે આપણે એ સમજણ અંદર એ વિપરીત બુદ્ધિ જ્યાં પામેલી છે એ વાંકું જ દેખાડ કરે છે. સવારથી ઉઠીએ કે સાંજ સુધી આપણે જોઈએ ને તે વાંકું જ દેખાડ કરે છે કે સવળું દેખાડે છે ક્યારેય. બહુ જ કોઈ પણ વસ્તુમાં દરેક જગ્યાએ આપણને વાંકું દેખાડ કરે છે. ત્યાં એ દરેક અવસ્થાની અંદર આપણા જ્ઞાન દ્રષ્ટિ ઉપયોગ કરીને એને સવળું જો કરવાનું, અભ્યાસ કરવાનું જરૂર છે, સમજાય ને. કેટલા ઉપકારી છે, આ ઉપકારી છે, એને મને મદદ કરેલું. કોઈ આપણે ત્યાંથી જમવા બેઠા હોય કોઈ આપણી માટે લઈને આવે ને તો પણ એની માટે ઉપકારી દ્રષ્ટિ અંદર કેળવવી પડશે, સમજાય ને. કે આ કેટલી બધી મદદ કરી એને ત્યાંથી મારી માટે લઈ આવ્યો. એને કહેવાની જરૂર નથી, પણ મય અંદર એ પાકું રાખવા જેવું છે કે કોઈએ કઈ પણ પ્રકારની આપણને હેલ્પ કરી હોય કોઈ પણ રીતે તો એને ભૂલવા જેવું નથી, એનું ઊંધું જોવાય નહીં, સમજે. એ અંદર એટલે વિપરીત બુદ્ધિ તો આપણને ઊંધું જ દેખાડ કરશે, પરંતુ આ એટલે કે મન મતભેદે અહંકારે, સમજે. કે મન અને મતભેદ બી પડાઈ દેવું છે. એટલે અંદર ખાસ એ સમજ. હું મારે પોતાની અંદર પણ આમાં બધા અભ્યાસ કરતા હોય છે, સમજાય ને. કે જે માણસ આપણને જમાડે, આ કરે તે કરે, લઈ જાય, એનું ઊંધું બતાડે તો ભાઈ ચાલે નહીં. એનું જો સવળું કર, એનું સવળું કર. એક વખત ગયા હોય આપણે કોઈ મહાત્મા ત્યાં, તો એને બધા ચા નાસ્તો ને બધું કરાવે. બીજી વખત ગયા હોય તો સંજોગ અલગ હોય તો ચા નાસ્તો ના કરાવે, તો મય બુદ્ધિ ઉભી થાય કે ના થાય? આ વખત પૂછતા નથી, કઈક થયું લાગે છે અમને.
સમજાય ને? તો કે જ્ઞાન ક્યાં ગયું એ વખતે? તો કે એ વખતે કારણ કે આવા સંજોગ બનતા જ રહે. શું થતું રહે? બનતા જ રહે આવા બધા વ્યવહારની અંદર. તો કે એ સમયે કારણ કે બુદ્ધિ આપણી ઊભી અંદર બતાડ જ કરે. સમજાય ને? કે ગઈ વખત તો આટલું સરસ રાખેલું, ગઈ વખત તો મને ગાડી લેવા આવેલા, જૂનું પણ બતાડે આપણને. અને પાછું નવા જોડ કમ્પેર કરે કે આ તો લેવા આવ્યા નહીં, અને ચા નાસ્તાની કશી વ્યવસ્થા નથી રાખી, આમ વ્યવસ્થા નથી રાખી. એ સમજણ અંદર જ્ઞાનની, કારણ કે ઊંધું બતાડે ત્યાં તરત એ જ્ઞાનની જાગૃતિ અંદર ગોઠવવી પડે કે ભાઈ આ ચાલેલા સંજોગ છે, હિસાબ છે, અને હિસાબ તારો છે, એ પ્રમાણે એ વર્તે છે. એ દરેક પ્રકારની. અને ભાઈ તમને જમાડે છે, તમે એનો દોષો જોવો છો, આ જોવો છો, એમ કરી અંદર બધું પાકું કરવું પડે, સમ્યક કરવી પડે બુદ્ધિ, વિપરીત બુદ્ધિને. બહુ બધા ખૂણા છે એમાં. હવે અમે આવી રીતે બધા મહાત્માઓ સાથે તો જો બોલાવ્યા વગર વયા ગયા, કાં તો પછી સાથે જવાનું હોય તો કે દર વખતે તો કે છે કે આવો અમારી સાથે, અને આજે આ વખતે જો કીધું જ નહીં. એટલે કેટલું બધું નાની નાની વસ્તુને પણ આખું ત્યાં જ આપણે એટલે એ જ વસ્તુની અંદર આપણે શું છે કે એ જ વસ્તુની અંદર આપણે અભ્યાસ કરતા જઈએ ને 2-5 વખત, અને એ ટાઈમે સમ્યક કરતા જઈએ ને, તો પછી એ પછી આગળ જતા બધું શું થાય કે પછી તમને અભ્યાસ પડી જાય એ રીતનો કે જેવું કઈ બતાડે ને એવું તરત એને પોઝિટિવ વસ્તુ દેખાડીને એને ભેદ પડતા અટકાવી દે. શું કરે, એનું બુદ્ધિનું માનતા જઈએ ને, એમ કહે છે ને કે આગળ મતભેદ અહંકાર, પછી મનભેદ પડતો જાય અને મતભેદ થતા જાય, પછી સમજાય ને, આગળ વધતા પછી તૂટી જાય. નેક્સ્ટ ટાઈમ જયારે તમને મળે ને તો તમે એ દ્રષ્ટિથી જ જુઓ એને. ગઈ વખત તો બોલાવા નતા આવ્યા, આ વખત આવી ગયા બોલાવા. સમજાય ને? એવું આપણે ઊંધું ચાલે પાછું અંદર, અહંકાર અંદર રીતનો ઉભો ડેવલપ થતો જાય. સમજાય ને? એટલે જે સરળ થવાનું હતું એને બદલે બુદ્ધિથી વાંકો થતો જાય. કે ને વાંકો જ જુએ, જેવો વાંકો જુએ એટલે વાંકો થતો જ જાય પોતે. સમજાય ને? તો કે એ બુદ્ધિના જે ખાંચા છે ને, અને આપણે આમ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે એવું છે આપણે રૂટીનના વ્યવહાર, અને એની અંદર આપણે જેટલું જેટલું પણ સમ્યક કરતા જઈએ ને, અને જ્ઞાન દ્રષ્ટિ આપણે કરે એ સવળું થાય એવું છે પાછું. સમજાય ને? અને સ્વીકારે, કારણ કે જ્ઞાનનો પ્રકાશ એવો છે ને કે એને સમ્યકતાને પામે, અને એ સમ્યક આપણને સવળું બતાડે. કારણ એ મૂળ પ્રકાશ છે. આ બુદ્ધિનો પ્રકાશ છે કે ઇનડાયરેક્ટ પ્રકાશ અહંકારના માધ્યમથી આવે છે. એટલે મૂળ પ્રકાશની સામે જેમ સૂરજ હોય ટ્યુબલાઇટ પછી કેવું થઈ જાય, કઈ જરૂરત નથી પણ હળગે રાખે, એના જેવું છે. એટલે ઝીણામાં ઝીણી ભૂલો આપણા પ્રકાશમાં આવી જ જાય છે, અને આપણે તરત આવું ના થવું જોઈએ કે પછી સામેથી જઈને આપણે એમની સાથે સારી રીતે વાત કરી લઈએ કે ભાઈ આપણે અંદરથી સવળું થઈ જાય. એટલે એ મૂળ અંદર છે ને એને જ્ઞાનની સમજ આપવી પડે. આવું ના થાય, ના જોયું નહીં, અંદર જ્ઞાનની સમજ. આમ તો બરોબર આ વખત ના બોલાવે પણ આપણો હિસાબ હશે ને, એમ કરીએ ને એટલે તરત એને એ થઈ જાય, આપણું એક્સેપ્ટ કરે. જ્ઞાન વાક્ય કરે એટલે આપણું એક્સેપ્ટ કરે. સમજાય ને? જ્ઞાનનું કોઈ પણ વાક્ય મૂકે તો તરત એક્સેપ્ટ કરે. પેલું ના હોવું જોઈએ, નથી જોયું કરે ને તો એ અમુક લેવલે શાંત પડે, પછી પાછું ઉભું થાય. પણ જ્ઞાનની સમજણથી આપણે કરીશું ને તો એ કાયમ માટે પછી એ એક્સેપ્ટ કરે, ના બરોબર છે. એવા 2-5 સંજોગોની અંદર આપણે જ્ઞાનથી સમાધાન લઈશું ને તો એવા પછી શક્તિ ખુલતી જાય. પછી એનો આપણને અભ્યાસ જ થઈ જાય. એ પ્રમાણે જે ઉભું થાય સામે જ્ઞાન વાક્ય હાજર થાય ને સમતું જાય. શરૂઆતના ભાગમાં આ બધું કરવું પડે ભાઈ, એમ કરતા કરતા પછી આગળ બધું સમતું જાય. પણ આ જરૂરી છે. બુદ્ધિની સામે તમારે જ્ઞાનની સમજ આપવી ખૂબ જ જરૂરી છે. એવું છે, ખૂબ જ જરૂરી છે. પોતાના હિસાબ તપાસે તો એ દિલને રહેશે શાંતિ, બીજાના હિસાબ તપાસે તેથી જીવને વધતી અશાંતિ. કવિરાજની એક વાક્યની અંદર એવું છે કે આપણે જેટલું જેટલું અંદર પ્રેક્ટિકલમાં બી આપણે જોઈએ તો બી ખબર કે પોતાનો હિસાબ જોઈએ ને તો આપણને શાંતિ લાગે કે ભાઈ બહાર ગયા અને આપણને રૂમ ના મળ્યો તો એમ જોઈએ ને કે આપણો હિસાબ છે તો અંદર શાંતિ રહે. સમજાય ને? અને બીજાને હિસાબ જોવે તેથી વધતી અશાંતિ. બીજાનું જો કરીએ તો શું થાય, એમાં અશાંતિ ઊભી થતા કરે. એટલે જ્યાં જ્યાં પણ આપણે પોતાનો હિસાબ છે, મારો જ હિસાબ છે, અને એના આધારે જે આવ્યું છે એ કરતા છે નહીં, એ સમજણ, એ જ્ઞાન આપણે જેટલું જેટલું ગોઠવતા જઈએ એટલું એટલું શું રહે, મય અંદર શાંતિ રહે એવી છે. બાકી બીજી કોઈ સમજણથી શાંતિ રહે એવી નથી. એટલે કે બીજાના હિસાબ તપાસે તેથી જીવને વધતી અશાંતિ. બીજાનો જો કરીએ આપણે, સમજાય, આને તો મળી ગયું મને ના મળ્યું, સમજાય,
મેં તો રજીસ્ટ્રેશન કરેલું તોય મને ના મળ્યું ને એને એમને એમ મળી ગયું તો અશાંતિ ઊભું જ થતા કરે. બે જણ જોડે ગયા હોય તોય, જોડે રહેતા હોય, જોડે ખાતા પીતા હોય તોય બુદ્ધિ એટલું બધું ભેદ પડાય છે આપણને. ચીજ ચસકતા સ્પંદિત ભાવો જેલે ઉપર કોમ્પ્યુટર ભાવ મુજબ રૂપક પરિણામે કારણ પ્રશ્ને કાર્ય પ્રજ્ઞે જે પ્રશ્ને કારણ પ્રશ્ને પ્રજ્ઞે પ્રશ્ને પ્રશ્ન પ્રશ્ને પ્રશ્ને કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર. કાર્ય જ ઉત્તર. ચીજ ચસકતા સ્પંદિત ભાવો જીલે ઉપર કોમ્પ્યુટર. આ તો અંદર સમજાયું છે ને કે જેટલા જેટલા ચિત્તને બધું ફોટા પડતો હોય અંદર સ્પંદિત ભાવો અને ઉપર એ સમષ્ટિની અંદર જાય કોમ્પ્યુટરની અંદર ભાવ મુજબ રૂપક જેવા ભાવ કર્યા હોય એ પરિણામ અંદર આવે. એટલે કારણ કરે કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર એવું છે. આ હજુ મને એક્ઝેક્ટ સમજાતું નથી. કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર એટલે જે જવાબ આપે જે આવે છે કાર્ય થાય છે જે જેનો જવાબ છે એવું સમજાય છે. સમજાય ને? એટલે કાર્ય કારણમાં એટલે જે કોઝ હતા કોઝ ના બધા જે પ્રશ્ન હતા જે બધા પ્રશ્ન ચાર્જ થયા હતા અત્યારે આ કાર્યમાં આન્સર તરીકે ઉત્તર તરીકે પ્રકાશ થયા છે. પ્રકાશ આવે છે એવું છે. જબરજસ્ત કવિરાજના બે લાઈનોની અંદર પણ કવિરાજે આખું આખું સાયન્સ આપણને જબરજસ્ત રીતે આપી દીધું છે. આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે, આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે નિરુત્તર. એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસે શ્વાસે જ્ઞાન જ ભર. આત્મા માટે એ છે સસ્પૃહ અને દુનિયા માટે વ્યવહાર એની માટે સસ્પૃહ નિસ્પૃહ છે એવું છે. સમજાય ને? એટલે આત્મા કાજે કાયમ બોલે એટલે પોતાના માટે કાયમ એટલે આત્મા માટે કાયમ બોલે શુદ્ધ આત્મા માટે. દુનિયા કાજે બાર રિલેટિવ માટે નિરુત્તર છે. એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસે શ્વાસે જ્ઞાન જ ભર. શુદ્ધાત્મા થઈ આત્મલક્ષે. હવે આખું બધું જ્ઞાન ચાલુ થયું છે. શુદ્ધાત્મા થઈ આત્મલક્ષે ભાવ મને ઉડે નહીં નિસ્પંદન. તેજ દશાને મુક્તિ સુખે સંકિત થતા છૂટે સ્કંદન. વાહ વાહ. મન બુદ્ધિને અહમ ના જ્ઞેયો જ્ઞાન જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે. ચિત્ત બંધાયો જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે. હવે આખું બધું જ્ઞાન નું બધું અંદર મન બુદ્ધિ ના અહમના મન બુદ્ધિ ના અહમ જ્ઞેયો ને જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે. સમજાય કે આ મન વચન કાયના જ્ઞાન મળ્યા પછી એને આપણે જ્ઞેય સ્વરૂપે આ મનને જોતા થયા. નહીતર તો મનની અંદર ભળી જ જતા હતા. મને જ વિચાર આવ્યો, મને જ આમ થયું, મને જ આમ થયું. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી આ મનને આપણે જોતા થયા કે મને વિચાર નથી કે હસમુખ આનંદજીને વિચાર આવ્યો છે અને એને હું ફિલ્મ રૂપે જોઉં જાણું છું. આ મનને જે જોવાની જે રીત છે ને એ આપણે ખૂબ જ એનો અભ્યાસ કરવા જેવો છે. સમજાય ને કે જયારે વિચારો આવે છે ને આપણે ગમતા વિચારો આવે ને ત્યારે અંદર ભળી જ જવાય. સમજાય ને? અને ના ગમતા હોય ત્યારે અંદર ઉકળાટ થાય એટલે પછી એ સમય અંદર થોડી જાગૃતિ. પણ આવા ગમતા વિચારની અંદર આ વિચાર માત્ર છે. સમજાય ને? અને એ પણ મારા નથી. એ અંદર જાગૃતિ અંદર દરેક જયારે જયારે પણ આવે તો એનું આખું એ લઈને બેસવું પડે કે જે આપણે 11 ગઈ ને 11 માં બધું એ જોવાનું હતું ને. સમજાય ને? એ અંદર બેસીને તારે આપણને મન જુદું દેખાય નહીં તો એ અંદર ચાલુ ને ચાલુ જ રહે, ચાલુ ને ચાલુ જ રહે. પણ આ ખાલી વિચાર માત્ર છે. સમજાય ને? કોઈ રિપોર્ટ આવે ને તરત અંદર વિચારો ચાલુ થઈ જાય. તો એ જુએ ને કે ભાઈ આ વિચાર માત્ર છે, ખરેખર નથી. એ વિચાર માત્ર એ કશું કરી શકે નહીં. દાદા કે મન કેવું છે? નપુંસક છે, કશું કરતું નથી. તો કે મનને બી આપણે જુએ એવું આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. સમજાય ને? જબરજસ્ત. ચિત્ત બંધાયું જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે. આ જે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે અશુદ્ધ ચિત્તમાંથી ધીરે 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 શુદ્ધ ચિત્ત થતું જાય, જ્ઞાન સ્વરૂપે બંધાતું જાય છે અને ધીરે ધીરે જ્ઞાન પરિણામ જ ધર્મ પ્રમાણે. અપદનો છાયો ઓગળતો નિજ સ્વરૂપે ઝૂલતા ઝૂલતા. વાહ વાહ. પૂર્વે લીધેલી ઊંડી ચૂકવાતા જૂના ખાતા પૂરા થતા. સમજે ને? આ 5 આજ્ઞાથી આ શું થયું કે અપદનો છાયો ઓગળતો જશે અને નિજ સ્વરૂપે સ્વપદમાં ઝૂલતા ઝૂલતા
પૂર્વે જે બધો ભરેલો માલ છે એ જ્ઞાન 5 આજ્ઞાથી હમ. ઊંડી હમ. ચૂકવાતી જશે અને જૂના હમ. ખાતા પૂરા પૂરા થતા થશે. જશે. એ 2 લાઈનની અંદર પણ કવિરાજે કેટલો આખો અક્રમનો સાર આપી દીધો આપણને. હા હા પૂતગલ અપરના રચના છાયો ઉગડતો. હમ. હા પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ અવસ્તુ ભિન્ન ભિન્ન વર્તાણી. ભિન્ન વર્તાણી હમ. માત્ર વિભાવી સર્વોદય ને ભ્રાંતિવાળી અવસ્થા જાણી પરમ અવસ્થા અર્થ જાણી. પરમ અર્થ સત સુદર્શન સત્સંગ અનુભવ દ્રઢતા સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ખ્યાલો ઉડી જાતા માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠર્યું બરફે અવિના ભાવે અવિના ભાવે હમ જાણ્યું વ્યવસ્થિત. જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જતા વર્તે મોક્ષ જ કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ કાયા 3 પોટલીઓમાં નિકાલી અવસ્થા બાકી રહી કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ કાયા 3 પોટલીઓમાં નિકાલી અવસ્થા બાકી રહી મુક્તિ સુરે સંવાદી તાલે દુનિયા સાથે પરમાનંદમ જય સચિદાનંદ ત્રિમંત્રે જગત કલ્યાણે ધર્માનંદમ. જબરજસ્ત બધું આખું 5 આજ્ઞાની સાર ને આવી ગયું અંદર બધું એવું છે. આમાં જે આપે સમજાયું ને આગળ મન ઉપર, તો અહીંયા એવું આપ્યું છે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જતા વર્તે મોક્ષ. એટલે મન ઠરી જ જશે કે બધું વ્યવસ્થિત નું આજ્ઞા આપે એટલે મન પછી આપણને પજવે નહીં. હા એવું છે. કારણ કે આ વ્યવસ્થિત ની સમજણ સિવાય આપણું મન શાંત પડે એવું નથી. એના અંદર પ્રશ્નો બુદ્ધિ સમજાય મન એટલે શું બુદ્ધિ ને ભાગ થયો તો કે એ અંદર એને જ્યાં સુધી સમાધાન ના થાય મન ને સમાધાન ના થાય ત્યાં સુધી એ વારે ઘડીએ ઠરીને બેસે જ નહીં. પણ એને સમાધાન થાય પછી એ ઠરીને બેસે. શરૂઆતના ભાગમાં બધા ટેકા જ્ઞાનથી સમાધાન લે આવું જોઈએ દુનિયામાં કોઈ આ નથી કોઈ એમ કરતા, પરંતુ પાછી ઉભું થાય કારણ કે સંપૂર્ણ સમાધાન નથી પામ્યું. પરંતુ ધીમે ધીમે જ્ઞાની પાસે યથાર્થ સમજણ આ વ્યવસ્થિત ની આપણને પ્રાપ્ત થઈ જ્ઞાન મળ્યા પછી જેવું ઉભું થાય એ વ્યવસ્થિતના જ્ઞાનથી એ મન ઠરતું જાય પછી. બાકી કોઈ એવી સમજણ નથી. બીજી બધી દુનિયાની જે વ્યવહારની સમજણ એનાથી ઠરે ખરું પણ અમુક સમય સુધી જ ઠરે, કાયમ માટે ઠરે નહીં. પણ આ જ્ઞાનની સમજણ જે વ્યવસ્થિતની સમજણ તે કાયમ માટે પછી મોક્ષ ઠરી જતા વર્તે મોક્ષ જ. સમજાય ને મન ઠરી ગયું પછી મય અંદર મોક્ષ જ વર્ત્યા કરે. સમજાય ને પોતાના જે સ્વરૂપ છે એનો અનુભવ આપણને નિરંતર વર્તે રાખે. સમજાય ને મને એની રીતે ટાળવું પડતું જાય. આ વ્યવસ્થિત નું જ્ઞાન વ્યવસ્થિતની સમજણ એટલી બધી આપણા માટે એ છે ઉપકારી છે. ઉપકારી તો કહેવાય પણ એ પોતાના અનુભવને ખુલ્લો કરનારી. સમજાય ને પોતાના અનુભવ. કારણ કે જે શાંત ના પડે ને ત્યાં સુધી આપણને આની અંદર સ્પંદનો આવતા હોય તો અંદરનું આપણને દેખાય ને અનુભવ થાય નહીં. પણ તે શાંત થઈ જાય મન એટલે સીધું જ અનુભવ થાય. એટલે આજ્ઞા પૂરું મનના લેવલે જ ફિટ થાય છે. હા ત્યાં જ છે ને જે બધી ઉપાધિઓ ક્યાં છે બધી એ જગ્યા પર છે ને અંતસ્કરણના ભાગની અંદર જ બધી માથાકૂટો છે. સમજાય ને અંતસ્કરણ જેટલું અંદર આ જ્ઞાન ને કરીને જાગૃતિ કરીને થતું જશે એટલું એ શાંત પડતું જશે. અને પછી એટલે કહે કે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે અત્યારે. સમજાય ને પછી ધીરે ધીરે કરીને ફૂલ ગવર્મેન્ટ આવી જશે. સમજાય ને ધીરે ધીરે અંડર ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ચાલે છે અત્યારે. બેન મિલીજુલી સરકાર જ્ઞાન ને અજ્ઞાનની પછી ધીરે ધીરે કરી અને આખી ફૂલ ગવર્મેન્ટ થઈ જશે આખી. આ લાઈન પણ બહુ સરસ છે અહીંયા. પરમ અર્થે સત સુદર્શન સત્સંગે અનુભવ દ્રઢતા. હા પરમ અર્થે સત સુદર્શન. સમજાય ને એ સતનું સુદર્શન શું થાય તો કે સત્સંગ અનુભવ દ્રઢતા. સત્સંગ એ શેની માટે છે
તો કે પોતાને જે સમજણ પ્રાપ્ત થઈ છે એ સમજણ વધુ ને વધુ દ્રઢ થતી જાય. સમજાય ને? એ સમજણ વધુ ને વધુ અને અનુભવ થતો જાય આપણને. સમજાય? એ દ્રઢ ક્યારે થાય કે જયારે અનુભવ થાય ને ત્યારે એ વસ્તુ આપણને દ્રઢ થતી જાય. સમજાય ને? એટલે સત્સંગ એક વસ્તુ એવી છે કે આપણને અનુભવ કરાવડાવે અને એ વસ્તુની અંદર આપણે દ્રઢતા કે હવે આ જ વસ્તુ છે એમ. સમજાય ને? જ્ઞાન તો આપણને પ્રાપ્ત થયું, પરંતુ એનો અનુભવ થાય ત્યારે એ વસ્તુ આપણને દ્રઢ થતી જાય કે ના, આ જ વ્યવસ્થિત શક્તિ કરતા જે જ્ઞાન પ્રાપ્ત થયું આપણને, પરંતુ એ દ્રઢ ક્યારે થતી જાય કે જયારે આપણને અનુભવમાં આવે. સમજાય ને? અનુભવમાં આવે એટલે આપણને જ્ઞાન પાકું થતી જાય, પછી એ કશે નહીં. સમજાય ને? તો કે એની માટે જરૂરીમાં જરૂરી શું વસ્તુ છે? તો કે આ સત્સંગ વસ્તુ છે. હવે સત્સંગ વસ્તુ શું કામ કરે છે? તો કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એ જ્ઞાનને સત્સંગ પોષણ આપે છે. શું આપે છે? પોષણ આપે છે. પોષણ આપે છે એટલે એ મજબૂત થતું જાય. કોઈ પણ વસ્તુને તમે પોષણ આપો તે મજબૂત થતું જાય. પોષણ ના આપો તો જે એટલે એવી રીતે કોઈ અવળી વસ્તુ હોય એને તમે પોષણ ના આપો તે ખરી પડે. દાદા કે ને કે તમને કોઈ વ્યસન હોય તો તમે એને પોષણ ના આપો કે આ સારું છે, આ સારું છે, ખરી પડે. અને એવી રીતે સત્સંગમાં તો તમે સત્સંગ આપણને શું કરે? જ્ઞાનને પોષણ આપે છે. સમજાય ને? એમાં તમને કશું યાદ રહે કે ના રહે, પણ તમે આવો ને એટલે એને પોષણ મળી જાય. 1 દિવસ, 2 દિવસ, 2 કલાક, 4 કલાક, જેટલો સમય આવો ને એટલો સમય એને પાણી છાંટવાનું કામ આ સત્સંગ કરે છે. એટલે એક જ્ઞાનને દ્રઢ કરે છે. સમજાય? બીજા કોઈ સંજોગ નથી કે આ જ્ઞાનને દ્રઢ કરે. સમજાય? એ પોતાના પુરુષાર્થે કરીને કરી શકે, પણ સત્સંગમાં સામૂહિક ધોરણે હોય એટલે ઈઝીમાં ઈઝી રીતે આ જ્ઞાન દ્રઢ થતું જાય આપણું. સમજાય ને? એટલે દ્રઢ થતું જાય એટલે પછી દરેક સંજોગોની અંદર આપણને એનો અનુભવ થતો જાય. સમજાય? એટલે આગળ કે સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા. સત નિર્ધારે કેવળ જ્ઞાન જ. પછી કે છે કે ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા. એટલે જે ભ્રાંતિ વસ્તુ જે હતી એ બધું શું થાય? સતનો નિર્ધાર થાય એટલે બધી ભ્રાંતિઓ ઉડી જાય. જબરજસ્ત એવું છે. સત્સંગની તો આપણે જેટલી પણ વેલ્યુ કરે ને એટલી ઓછી છે એવું છે. પણ તે વેલ્યુ થતી નથી એવું છે. એકદમ સામાન્ય લઈ લે છે એવું છે. હા, સામાન્ય. અને ઘણીવાર બુદ્ધિ એવું પણ બતાડે કે ચલો આ ટોપિક છે ને તો કઈ નહીં, ચલો આપણે તો આ સત્સંગ નહીં સાંભળશું, ચાલશે. ઘણીવાર એવું પણ ટોપિક ઉપર પણ બુદ્ધિ આમ ઓલું બતાડે, સારું ખોટું બતાડે. એટલે હંમેશા શું છે કે કોઈ પણ જગ્યાએ એટલે કોઈ પણ જગ્યાએ સારું ખોટું બતાડે ને એટલે આપણે સમજી લેવાનું કે બુદ્ધિનો ભાગ છે. સમજાય ને? એટલે એ બુદ્ધિને આપણે કહેવાનું ભાઈ એ જે હોય મારે તો મારા ઉપયોગમાં રહેવાનું છે. એ બોલે છે એના આધારે હું નથી, હું મારો ઉપયોગને કારણે સત્સંગમાં જઉં છું. સમજાય? એમને સાંભળવા કે એમને કરવા નહીં, પરંતુ હું મારા ઉપયોગને માટે જઉં છું, એમની માટે કે બીજા માટે જતા નથી. એવી અંદર આપણે જ્ઞાનની ગોઠવણી કરીએ ને સત્સંગ એટલે શું? આપણે પોતાના ઉપયોગમાં રહીએ એની માટે જ છે ને આખું બધું. તો કે હું મારા ઉપયોગ માટે જઉં છું. સમજાય ને? અને સાંભળું છું પણ મારા ઉપયોગ માટે. અને એકની એક વાત હોય તો પણ આપણને શું છે કે કંટાળો આવે છે, મતલબ આપણે બુદ્ધિથી સાંભળે છે. જો જ્ઞાનથી સાંભળે ને તો એકની એક વાત પણ આપણને નવી નવી લાગે. સમજાય ને? એ સત્સંગનો આપણે એ છે કે જયારે એકની એક વાત તમને નવી નવી લાગશે ને ત્યારે સમજવાનું કઈક પ્રગતિ થઈ છે. સમજાય? નહીંતર બધું આખું એ આપણને એમાં રસ હોય તો એ વાતો આપણને સાંભળવી ગમે, પરંતુ એકની એક વાત જયારે નવી નવી લાગે ને તો અંદર સમજવાનું કે ભાઈ અંદર કઈક પ્રગતિ થઈ છે. સમજાય? રોજ નવું નવું લાગે. ત્યારે બુદ્ધિનું સાંભળવાનું જ નહીં, એ ભલે બતાડે બોલે પણ આપણે આપણો ઉપયોગ અને ઉપયોગ માટે જે છે અને એ શાંત પડી જાય પછી એવું છે. એને તમે સામે બતાડો ને પછી શાંત પડી જાય એવું છે. એટલે સમ્યક કરવાનું એવું છે. અને સમ્યક કરીએ ભાઈ જો આમાંથી આટલા લાભ છે એવું છે. ભલે એ તો 15 મિનિટ એકનું એક બોલશે પણ પછી તો હું મારા પોતાના ઉપયોગમાં તો રહી શકું ને કહીએ. એટલે એમ કરતા કરતા એને એ બતાડો, નફોખોટ બતાડો ને એટલે તરત એ ઓકે કરી નાખે. હા ભાઈ બરોબર છે, ચલો એવું છે. બુદ્ધિને અમે પ્રોફિટ બતાડો ને તો ઓકે કરી નાખે તરત. બરાબર અમીબેન? બરાબર. સરસ. ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલાવો તો અમીબેન ફોલો કરજો. ઓકે.